નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. હાલમાં જે રીતે પવનોની ગતિ રહી છે, ગાત્રો થીજાવતી પવનોએ ગુજરાત નજીકના એકમાત્ર હિલ સ્ટેશન આબુને થીજવી દીધું. માઇનસમાં તાપમાન પહોંચતા આબુ જમ્મુ કાશ્મીર બન્યું. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે. હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે, જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે. આબુમાં હિમવર્ષાને પગલે જાણે બર્ફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. લોકો વાહનો પર રાખેલ બરફને ઉડાડતા જોવા મળે છે. બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રાજ્યના 10 શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ છે. 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ 3 દિવસ સુધી આવી જ ઠંડી પડશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે સામાન્ય વરસાદ. દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે મહત્વના સમાચાર. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 7 એક્ટિવ કેસ. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં કોરોનાના 7 નવા કેસ. કોરોનાના કેસને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. 15 વર્ષથી 60 વર્ષનો નાગરિકોનો સમાવેશ. કુલ 7માંથી 5 કોરોનાગ્રસ્ત વિદેશથી ફર્યા હતા પરત. દર્દીઓના જીનોમ સિક્વન્સનું નિરીક્ષણ શરૂ કરાયું. હોમ આઇસોલેશન તમામ દર્દીઓને કરાયા છે. ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને યુકેથી આવ્યા હતા આ લોકો. આ તરફ રાજકોટમાં રફતારનો રાક્ષસ બેફામ બન્યો છે. સદર બજારમાં મોતની માફક આવી પૂરપાટ કાર. રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. રફતારના જુનૂનમાં એક કાર ચાલક એક યુવાન અને રિક્ષાને ફૂટબોલની જેમ ઉછાળી. અકસ્માતના ખતરનાક દ્રશ્યો રાજકોટના સદર બજાર વિસ્તારના છે. અહીં રોડ પર પૂરપાટ ઝડપે કાર આવી રહી છે. કાર ચાલક કે સમજે તે પહેલા જ એક રિક્ષા અને એક યુવાનને ઉલાળે છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સદર બજારમાં સીઝન સ્ટોર પાસે એક રિક્ષા ઊભી હતી, તેને ટક્કર મારી. કાર એટલી સ્પીડમાં હતી કે રિક્ષા દુકાનમાં ઘૂસી ગઈ. ત્યારે જ રિક્ષા પાસે ઉભેલો વ્યક્તિ રોડ પર જઈ રહ્યો હતો અને તેને પણ ઉછાળ્યો. અકસ્માત થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા. પોલીસ પણ ગણતરીની મિનિટમાં જ પહોંચી જતા પોલીસે કાર ચાલક સહિત 6 લોકોને પકડી લીધા. સુરતમાં લોકોને રોંગ સાઈડ જતા રોકવા ભારે પડ્યા. જાહેરમાં કેટલાક લોકોએ માર્યો માર. સુરતમાં લુખ્ખાઓ બેફામ બની ગયા છે. સુરતના લોકો રોડ પર પણ હવે સુરક્ષિત નથી. સુરતના વરાજા વિસ્તારમાં સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ યુવક પર હુમલો થયો છે. રોંગ સાઈડ જઈ રહેલા યુવકોના બાઇકની ચાવી કાઢીને તેને અટકાવનાર પિયુષ દાનાણીને યુવકોના ટોળાએ જાહેરમાં માર માર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ દાનાણી પર જીવલેણ હુમલો થયો. વાહન ચાલકો સાથે તૂતુ મેમે થતા પિયુષ દાનાણીની જાહેરમાં ધુલાઈ કરવામાં આવી. વાહન ચાલકોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતા બબાલ થઈ. બબાલમાં વાહન ચાલકે વિડીયો કેમ ઉતાર્યો એમ કહી હાથાપાઈ કરી. પિયુષ દાનાણીને ઢોરમાર મારવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી પિયુષ દાનાણી ફોલોઅર્સ વધારતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સાથે જ રોંગ સાઈડ જનારા વિરુદ્ધ અપશબ્દો પણ પિયુષ બોલતો હોવાનું કહીને હુમલો કરવામાં આવ્યો છે. સુરતમાં પ્લોટમાં ગેરકાયદે બનેલા મંદિર પર બુલડોઝર ફરતા મચી બબાલ, થયો હોબાળો. સુરતમાં ડિંડોલીમાં ભગવાનને બચાવવા માટે સ્થાનિકોએ તંત્ર સાથે બાથ ભીડી. હોબાળો મચાવ્યો કેમ કે ડિંડોલીમાં રિઝર્વ પ્લોટ પર કેટલાક લોકોએ નાનું મંદિર ગેરકાયદે બનાવી દીધું. આ વાતની જાણ થતાં સુરત મહાનગરપાલિકાને થતાં જ પાલિકાની ટીમ મંદિર જમીન દોસ્ત કરવા માટે ઘટના સ્થળે પહોંચી. ટીપી 69માં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર 25માં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું. ગેરકાયદે મંદિર પર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ પહોંચી હોબાળો મચાવ્યો. સ્થાનિકોએ મંદિર નહીં તોડવાની આજીજી કરી કામગીરીમાં દખલ કરી. મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે કોઈ પરવાનગી વગર મંદિર મોટું બનાવાઈ રહ્યું હતું.
જાણ થતાં ડેપ્યુટી ઇજનેર, મદદનીશ ઇજનેર સહિત મનપાના 15 થી 20 કર્મચારીઓનો કાફલો પહોંચ્યો અને મંદિર ગેરકાયદે બાંધકામમાં તોડફોડ કરી, જેને પગલે પૂજારી અને ભક્તોમાં રોષ ફેલાયો. એક સમયે સ્થાનિકો અને મહાનગરપાલિકાના અધિકારી વચ્ચે રકઝક પણ થઈ. મામલો ઉગ્ર બનતા મનપાના કર્મચારીઓને પીછેહટ કરવી પડી અને ડિંડોલી પોલીસને જાણ કરાઈ. જોકે વિવાદ વકરતા એસએમસીના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડીને રવાના થયા હતા. દિલ્હીથી મહત્વના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ આવાસ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. દિલ્હીમાં પીએમ આવાસ ખાતે સીએમની બેઠક શરૂ થઈ હોવાની જાણકારી મળી રહી છે. અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી પણ ઉપસ્થિત હોવાની જાણકારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હોવાની જાણકારી મળી રહી છે પીએમ આવાસ ખાતે. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ થયા લાલઘૂમ. પક્ષ સામે વ્યક્ત કરી નારાજગી, હજુ મોટા ઉથલપાથલના એંધાણ. આપના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો છે? તે ગુજરાતની રાજનીતિમાં હાલ આ વિષય ચર્ચાનો બન્યો છે કે હવે આપ કે કોંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આપશે. આજકાલમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડવાની ચર્ચા વહેતી થઈ છે. સતત કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ રાજીનામું આપવાના સંકેત આપતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે. કોંગ્રેસમાંથી એક બાદ એક ધારાસભ્ય રાજીનામા આપતા કિરીટ પટેલે ગુજરાત કોંગ્રેસ પક્ષ પર નારાજગી વ્યક્ત કરી. કિરીટ પટેલે રોષ ઠાલવતા કહ્યું કે કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. પક્ષે આ બાબતે જાગૃત થવાની જરૂર છે. હવે જે 16 ધારાસભ્યો બચ્યા છે તેમને બોલાવી મીટિંગ કરવાની જરૂર છે. જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂર છે, નહીં તો ભવિષ્યમાં મોટું નુકસાન થાય તેમ છે. તો કિરીટ પટેલે કોંગ્રેસના નેતાઓ પર બોમ્બ ફોડતા કહ્યું કે કોંગ્રેસમાં તો કોંગ્રેસના જ લોકો હરાવવા ફરે છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તે અંગે પક્ષમાં લેખિત રજૂઆતો ઘણી કરી છે, પણ પક્ષ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પછી ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. કિરીટ પટેલે આ મુદ્દે ગુસ્સે થઈ ત્યાં સુધી કહી દીધું કે પક્ષ વિરોધી કામ કરનાર વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો હું પણ રાજીનામું આપી દઈશ. તો કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા પર સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારીએ બચાવ કર્યો. બીએમ સંદીપ કોંગ્રેસનો બચાવ કરતા કહ્યું કે કોંગ્રેસ છોડી ગયેલા ચિરાગ પટેલ પોતાના વ્યવસાયના કારણે ભાજપમાં ગયા છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને બચાવવાના સવાલ પર તેમણે ગોળ જવાબ આપ્યો. તો બીજી તરફ કિરીટ પટેલ અને લલિત કગથરાના નિવેદનોએ કોંગ્રેસમાં અસંતોષના દાવાને વેગ આપ્યો. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ કહ્યું કે તેઓ કિરીટ પટેલના નિવેદનથી અજાણ છે, જ્યારે કગથરાના ભાજપમાં જોડાવાના દાવાને ફગાવ્યો. સાથે જ લલિત કગથરા ભાજપમાં નહીં જોડાય તેવી ખાતરી આપી. લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે, ત્યારે કોંગ્રેસમાંથી વધુ 2 ધારાસભ્ય રાજીનામા આપે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ બરાબરની ખીલી ઉઠી છે. કોંગ્રેસ અને આપને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. ખેડાના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાંથી વધુ 2 વિકેટ પડે રાજકીય ગલિયારીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસનો હાથ છોડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ રાજીનામાની અટકળો મુદ્દે ગીર સોમનાથના ધારાસભ્યોએ સ્પષ્ટતા કરી અને રાજીનામાની વાત ફગાવી. કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસના સૈનિકો વફાદાર છે અને રહેશે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામાની અટકળ પર માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી. તેમણે દાવો કર્યો કે તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે. ધારાસભ્યોના રાજીનામા અંગે કહ્યું કે અન્ય પાટીદાર ધારાસભ્ય જતા હશે, પણ હું ક્યાંય જવાનો નથી. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું, એવો પણ દાવો તેમણે કરતા વાત ઉમેરી. રાજીનામું આપતા પહેલા બધા નેતાઓ આવા જુઠ્ઠાઓ વાદા કરતા આવ્યા છે, પરંતુ સમય જ બતાવશે કે કોણ કોનો હાથ છોડે છે અને કોણ કોનો હાથ પકડે છે. જો આવું થયું તો એ દિવસો દૂર નથી કે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું સંખ્યાબળ સિંગલ ડિજિટમાં પહોંચી જાય. પોરબંદરથી લઈને પાટણ અને બાબરાથી લઈને બનાસકાંઠા સુધી લોકોને ડરાવી રહ્યો છે આદમખોર દીપડો. જુઓ દીપડાના લાઈવ શિકારના દ્રશ્યો. રાજ્યમાં દિવસે ને દિવસે આદમખોર દીપડાની દહેશત વધી રહી છે. જંગલ છોડી દીપડો શહેરો અને ગામડે પહોંચી ગયો છે. રાત દિવસ દીપડાના આટાફેરા વધી જતા લોકોની પોતાના ઘરની બહાર નીકળતા ડરતા હોવાની જાણકારી છે. ખેડૂતો ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે. ત્યારે હવે પોરબંદર શહેરમાં દીપડાએ ધામા નાખતા હાહાકાર મચી ગયો છે. પોરબંદરના ઇન્દ્રિયાનગર વિસ્તારમાં દીપડો અડધી રાત્રે આવી ચડતા લોકો ડરી ગયા.
ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાએ શ્વાનના બચ્ચા ગલુડિયાનો શિકાર કર્યો હતો, જેથી આ વિસ્તારમાં ભારે ભય ફેલાઈ ગયો. દીપડાના શિકારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધાબા પરથી દીપડો છલાંગ મારી રોડ પર આવે છે અને ગલુડિયા પર હુમલો કરે છે. આ બાજુ બનાસકાંઠાના થુર ગામમાં ફરી દીપડાએ એન્ટ્રી મારતા લોકોમાં ભયનો માહોલ છે. થુર ગામની સીમમાં દીપડાએ પહોંચી ખેડૂતોના જીવ પર ખતરો ઊભો કર્યો. દીપડો સીમથી લઈને ગામ નજીક આવેલા પહાડ સુધી આંટા ફેરા મારી રહ્યો છે, જેને લઈને ગામમાં સન્નાટો છવાઈ ગયો. લોકોએ દીપડાને પાંજરે પૂરવા માંગ કરી છે. અમરેલીમાં 2100 નકલી ઘીના રેકેટનો પર્દાફાશ. પાણીના પ્લાન્ટની આડમાં ચાલતો હતો ગોરખધંધો. ગુજરાતમાં આજકાલ જાણે નકલી વસ્તુઓ બનાવવાની વણઝાર જોવા મળી રહી છે. એક પછી એક નકલી બનાવટોનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે હવે અમરેલી જિલ્લામાં નકલી ઘીના વેપારનો પર્દાફાશ થયો છે. લીલિયાના પીપળવા ગામમાં અમૃત વોટર પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતું. પોલીસની ટીમે દરોડા પાડી નકલી ઘીનું નેટવર્ક ઝડપી લીધું. પીપળવા ગામ નજીક નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની લીલિયા બાતમીના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા, જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. બાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા. આ ફેક્ટરીમાંથી નકલી ઘીના નાના મોટા અનેક પેકિંગ કરેલા જથ્થા પણ મળી આવ્યા. દરોડા પાડ્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે આ નકલી ઘીનું કનેક્શન રાજુલા પંથક સુધી ફેલાયેલું છે. નકલી ઘીના પેકેટ પર નીચે રાજુલા શહેરનું સરનામું આપવામાં આવ્યું છે. મોટી માત્રામાં ઘી હોવાને કારણે મોડી રાત સુધી ગણતરી સહિતની પોલીસની કામગીરી ચાલતી હતી. સિંગતેલ ખાનારાઓ સાવધાન. કોઈ પણ બ્રાન્ડનું સિંગતેલ ખરીદતા હોય તો ચેતી જજો. સિંગતેલના નામે તમે ઝેર તો નથી ખાઈ રહ્યા ને? સિંગતેલ ભરવાની સિઝન આવતા જ ભેળસેળિયા તત્વો સક્રિય થઈ ગયા છે. ત્યારે સિંગતેલ ખાનારાઓ ચેતી જજો. ગમે તે બ્રાન્ડનું સિંગતેલ ખરીદતા હોય તો સતર્ક થઈ જજો. ક્યાંક તમારા ઘરે રહેલો સિંગતેલનો ડબ્બો નકલી તો નથી ને? કેમ કે રાજકોટમાં ફૂડ વિભાગે સિંગતેલમાં ભેળસેળની આશંકાએ વિવિધ મિલોમાં દરોડા પાડ્યા. કેટલાક જિલ્લાની 16 ઓઇલ મિલમાં દરોડા પાડી અને નમૂના લેવાયા. રાજકોટમાંથી 3 પેઢીમાંથી નમૂના લેવાયા. પરા બજાર અને જૂના યાર્ડમાંથી લીધા સિંગતેલના સેમ્પલ. રવિ સિંગતેલ, શ્રી સોનલ બ્રાન્ડ સિંગતેલ અને બોમ્બે સુપર સિંગતેલ નામની બ્રાન્ડના નમૂના લેવાયા. શહેર અને જિલ્લાભરમાંથી ફૂડ વિભાગે કુલ 24 નમૂના લીધા હોવાની જાણકારી છે. આ બાજુ બનાસકાંઠા જિલ્લા પુરવઠા ટીમે દાંતા અને રતનપુરમાં દરોડા પાડ્યા. જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. પુરવઠા વિભાગે દાંતા અને રતનપુરમાંથી ₹3,98,000થી વધુની જથ્થો સીઝ કર્યો છે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી મામલતદાર દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે કરાઈ હતી. ઉપરાંત મોહમ્મદ હનીફ ગુલાબ નબી મેમણના રહેણાંકના મકાનમાંથી ₹1,40,000થી વધુનો સસ્તા અનાજનો જથ્થો સીઝ કરાયો. ખેડામાં નશાકારક કેમિકલ પાવડર મુદ્દે થયા ચોંકાવનારા ખુલાસા. નડિયાદમાં સિરપ કાંડની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં હવે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી પકડાઈ છે. નડિયાદ સ્થિત જીઆઈડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ક્લોરર હાઇડ્રેટ પાવડર બનાવતો હોવાનું ખુલ્યું છે. જીપીસીબી કે જીઆઈડીસીમાં લાયસન્સ લીધા વગર જ છેલ્લા કેટલાય સમયથી યુનિટ ધમધમતું હતું. આ નશાકારક કેમિકલ પાવડરનું કનેક્શન મુંબઈનું ખુલ્યું છે. ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરર હાઇડ્રેટ બનાવવાનો પાવડર હતો, જેનો ખુલાસો થયો છે. ક્લોરર હાઇડ્રેટ પાવડર બનાવી તેને અન્ય કેમિકલનું નામ આપીને ગેરકાયદે ઉત્પાદન કરતા કેમિકલ પાવડરનો નશાકારક ડુપ્લિકેટ તાડી બનાવવામાં ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફેક્ટરીમાંથી લેપટોપ, પ્રિન્ટર, પ્રવાહી અને પાવડર સહિત કુલ 24,86,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. 9200 લીટર પ્રવાહી ક્લોરર જપ્ત કરાયું. પ્રકાશ નામનો આરોપી જાતે ચલાવતો હતો ફેક્ટરી. રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બિલ બનાવી કરતો હતો વેચાણ. પોલીસે ફેક્ટરીમાં કામ કરતા 2 નોકરની કરી પૂછપરછ, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા. નોકરોને અંધારામાં રાખીને ફેક્ટરી માલિક કામ કરાવતો હોવાનું જાણવા મળ્યું. કાચું ખાતર બનતું હોવાની શ્રમિકોને માહિતી આપી. નશીલો પદાર્થ નડિયાદથી ટ્રાન્સપોર્ટ મારફતે ભિવંડી મુંબઈ ખાતે મંગાવી ત્યાંથી ગુજરાતના અલગ અલગ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવી મોટો આર્થિક લાભ મેળવતા હતા. નકલીના ખેલ વચ્ચે હવે સરકારી અધિકારીઓની જાસૂસીની જાળ ફેલાય છે. ભૂમાફિયાઓ બન્યા બેફામ. રાજ્યમાં 3 સ્થળોએથી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા, પાટણ અને પંચમહાલમાં જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું હતું. ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી હતી. બનાસકાંઠામાં પણ અધિકારીઓની જાસૂસીની ઘટના જાણવા મળી. ભૂમાફિયાઓ સરકારી વાહનો ક્યાં જાય છે તે અંગે માહિતી મેળવતા
રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેડથી બચવા જાસૂસી કરી, તો બીજી તરફ પંચમહાલમાં વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અધિકારીઓની લોકેશન શેર કરવામાં આવતી. અસામાજિક તત્વો અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હતા. આ દરમિયાન બનાસકાંઠા બાદ પાટણમાં પણ જાસૂસી કાંડ જાણવા મળ્યું છે. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસનો પર્દાફાશ થયો છે. પાટણમાં ખનીજ વિભાગની ગાડીમાંથી મળ્યું જીપીએસ. સરકારી જીપ સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી. ખાણ ખનીજ અધિકારીઓએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને આવેલા ચોર ઝડપાયો. પોલીસે લગ્ન પ્રસંગમાંથી 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા. પોલીસે સોનાના દાગીના, રોકડ રૂપિયા, એટીએમ કાર્ડ સહિતનો 1 લાખથી મુદ્દામાલ વધુનો જે હતો તે જપ્ત કરી લીધો છે. ગત 16 ડિસેમ્બરના રોજ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ડુંગળીની નિકાસ બંધ થતા મોરબીના ખેડૂતોને પણ પડ્યો છે મોટો ફટકો. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતો શહેર વિરોધ કરી રહ્યા છે, ત્યારે નિકાસ બંધીથી ડુંગળી મફતના ભાવે પણ કોઈ લેવા તૈયાર નથી, જેથી ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. મોરબીના પાનેલી ગામના ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતોએ મસમોટા ખર્ચ કરીને ડુંગળીનું વાવેતર કર્યું છે, તેના પર પણ પાણી ફરી વળે તેવી પરિસ્થિતિ સર્જાય છે. ખેડૂતોએ બિયારણ તેમજ જંતુનાશક દવાઓ અને મજૂરી જેવા મસમોટા ખર્ચ કરીને ઊભો કરેલ પાક ઘરમાં મૂકી દેવાનો વખત આવ્યો છે. સામાન્ય ખેડૂત પાસે કોલ્ડ સ્ટોરેજની કે યોગ્ય ગોડાઉનની વ્યવસ્થા હોતી નથી, તો તેઓનો પાક અમુક દિવસોમાં બગડવા લાગે છે, જેના કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટયાર્ડમાં એનસીસીએફ દ્વારા ડુંગળીની ખરીદી શરૂ કરાઈ. ગુજરાતમાં જ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. ગોંડલ માર્કેટયાર્ડમાં એનસીસીએફે ડુંગળીની ખરીદી શરૂ કરી છે, પરંતુ સરકારના નિયમ મુજબ ડુંગળી ન મળતા ખરીદી કરવી મુશ્કેલ બની છે. સૌરાષ્ટ્રમાં ઉત્પાદન કરાયેલી ડુંગળી 20 mm થી 40 mm સુધીની હોય છે, જ્યારે 40 mm થી 60 mm સુધીની ડુંગળી ખરીદવા સરકારની જોગવાઈ છે. એનસીસીએફના અધિકારીઓ ગુજરાતની ડુંગળી અંગે સરકારમાં રિપોર્ટ કરશે. નર્મદા વિભાગના પાપે સુરેન્દ્રનગરના હજારો હેક્ટર પાક પર ફરી વળ્યું પાણી. ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. ચારે તરફ પાણી જ પાણી. રોડ હોય કે ખેતર, જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યું છે પાણીનું સામ્રાજ્ય. રોડ પર તો જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રોડ પર પાણી એટલું ભરાઈ ગયું કે ટ્રેક્ટરનું આગળનું વ્હીલ આખું ડૂબી ગયું. ખેતરોમાં તો પાણીના પ્રહારથી પાક ઢેર થઈ ગયો. સુરેન્દ્રનગર જિલ્લાના માળોદ ગામના દ્રશ્યો જોઈને પહેલી નજરે તમને લાગશે કે આ ચોમાસાની તસવીર હશે, પરંતુ આ ચોમાસાના દ્રશ્યો નથી. પાણીથી પાયમાલ થયેલા ખેડૂતોની દયનીય દશાની આ તસવીર અત્યારની જ છે. આ ખતરનાક સ્થિતિ પાછળ જવાબદાર છે નર્મદા વિભાગ. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાણીદાર બને, પગભર થાય તે માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલ બનાવી પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ તંત્રની આળસ અને કામમાં ભ્રષ્ટાચારને કારણે ઠેર ઠેર કેનાલમાં ગાબડા પડતા ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું. નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડે છે. ત્યારે વઢવાણ તાલુકાના માળોદ ગામ પાસેથી પસાર થતી બોટાદ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં લીકેજના કારણે ખેતરો તરફ જવાના મુખ્ય માર્ગ પર તેમજ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અંદાજે 200થી વધુ ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો. છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી લીકેજ કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોની મોંઘી દાટ ફળદ્રુપ જમીનોમાં પણ ક્ષાર લાગી જતા અંદાજે 3500થી વધુ વીઘા જમીનમાં કોઈ પણ વાવેતર થઈ શકતું નથી. ખેડૂતો વાવેતર ન કરી શકતા નર્મદા વિભાગની બેદરકારી સામે રોષ જોવા મળ્યો. આ બાજુ સુરેન્દ્રનગરના ધોળીધજા રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. પાઇપલાઇનમાં ભંગાણને કારણે પાણીનો મોટા પાયે વેડફાટ થયો. સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ભંગાણ થતા સ્થાનિકોનો પાલિકા સામે રોષ જોવા મળ્યો. એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે બીજી બાજુ પાણીની લાઇનમાં વારંવાર ભંગાણને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં 100થી વધુ પૌરાણિક વાવ બની ગંદકીની વાવ. અરવલ્લી જિલ્લામાં 100થી વધુ પૌરાણિક વાવ આવેલી છે, અને આ વાવો આજે કચરાપેટીનો ઢગલો બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. થોડા સમય પહેલા જ વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. તે સમયે વાવના આવા દ્રશ્યો અનેક સવાલો ઊભા કરે છે. અરવલ્લી જિલ્લાની 100થી વધુ પૌરાણિક વાવ કચરાપેટીમાં ફેરવાય છે, જેને જોતા પુરાતત્વ વિભાગની ઘોર ઉદાસીનતા ઉડીને આંખે વળગી રહી છે. થોડા સમય અગાઉ સરકારી તંત્ર દ્વારા પૌરાણિક વાવોને જલ મંદિરનું નામ આપી વાવોને સુધારવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ વાવોને સાફ સફાઈ કરવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે સાબરકાંઠાથી 7 વર્ષ પહેલા અરવલ્લી જિલ્લો અલગ થયો,
ત્યાર પછી આજ દિન સુધી અરવલ્લી જિલ્લામાં પુરાતત્વ વિભાગની ઓફિસ જ નથી. ત્યારે અરવલ્લી જિલ્લામાં પુરાતત્વ વિભાગની ઓફિસ ફાળવવામાં આવે અને પૌરાણિક વાવોની સાફ સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. ભાવનગર વાસીઓ જિલ્લાના 20થી વધુ પુલ પરથી નીકળતી વખતે ધ્યાન રાખજો. રાજ્યની અંદર અનેક પુલ દુર્ઘટનાઓ બની છતાં ભાવનગરના તંત્રએ શીખ લેવાના બદલે વધુ બેદરકારી દાખવી. ભાવનગર માટે ભારે પડી શકે છે. ભાવનગરથી ઘોઘા તાલુકા તરફ જતા માર્ગ પર આવેલા લાખણકા ગામ પાસેનો પુલ, જેની નીચેથી સળિયા દેખાઈ રહ્યા છે, ગાબડા પડી ગયા છે. આમ છતાં રિપેરિંગ કરાવવામાં આવતું નથી. પુલ ચારે બાજુથી જર્જરિત છે, તેમ છતાં કોઈ રિપેરિંગ કામ કરવામાં આવતું નથી. એક બે નહીં, પરંતુ ભાવનગર શહેર અને જિલ્લામાં આવતા 20થી વધુ પુલ અત્યંત બિસ્માર અને જર્જરિત બની ગયા છે, જેને રિપેરિંગ કરાવવાનો કોઈ મુહૂર્ત આપતું નથી. કારણ કે ભાવનગરમાં જાડી ચામડીના અધિકારીઓને પ્રજાની કોઈ પડી નથી અને રાજનેતાઓને પ્રજાના પ્રશ્નો સાંભળવાની ટેવ અને સમય નથી, જેના બાબે ભાવનગરમાં 24 કલાક ધમધમતા પુલ પર ખૂબ જ બિસ્માર પરિસ્થિતિ જોવા મળી. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કોઈની વાત સાંભળવા જ તૈયાર નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? સુરતના કસબીઓએ લાકડામાંથી અયોધ્યા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી. લાકડાના 500 પાર્ટમાંથી બનાવ્યું મંદિર. હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે. હાલ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે. રોજની 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે. વલથાણ પુણાગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી, ત્યારથી આ લોકોને આ પ્રકારનું મંદિર બનાવવાની ઈચ્છા હતી, જેને લેઝર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી તૈયાર થયું છે. મંદિરની જેમ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે. હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે 5 સાઇઝમાં મંદિર બનાવાયું છે, જેનું વજન 500 ગ્રામથી લઈને 30 કિલો સુધીનું થાય છે. મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે. કોઈ કલરનો ઉપયોગ થતો નથી, જેથી 100 વર્ષ જેટલા સમય સુધી MDF પ્લાયવુડની પ્લાય ચમક અકબંધ રહે છે. નાના મંદિર 3 કલાકમાં તૈયાર કરે છે. મોટી સાઇઝના મંદિર બનાવતા 4 દિવસ જેટલો સમય લાગે છે. અત્યાર સુધીમાં 5000 જેટલા મંદિર વેચાઈ ગયા છે. ઉત્તર પ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યા છે. સાથે જ 1 લાખ જેટલા મંદિર બનાવવાનો ધ્યેય છે. આ મંદિરના વેચાણમાંથી થનારી આવક જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં વપરાશે. દિવ્ય રામ મંદિરમાં મૂકવામાં આવનાર સોનાની ચરણ પાદુકા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પહોંચી. અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં ભગવાનને સોનાની ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે. આ ચરણ પાદુકા 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીમાંથી તૈયાર થઈ છે. આ ચરણ પાદુકા દેશભરના મહત્વના મંદિરોમાં લોકોના દર્શનાર્થે રાખવામાં આવી રહી છે અને આગામી 19 જાન્યુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે. ત્યારે તે પહેલા આ પાદુકાજી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવી પહોંચી હતી, જેમનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું. ચરણ પાદુકાજી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે લાવવામાં આવી. સોમનાથ મંદિર ખાતે ભગવાન શ્રી રામની ચરણ પાદુકાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. તો સોમનાથ સ્થિત રામ મંદિર ખાતે પણ આ ચરણ પાદુકાની પૂજા વિધિ કરવામાં આવી. આ ચરણ પાદુકાને હૈદરાબાદ સ્થિત શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવેલી છે. શાસ્ત્રીજી દ્વારા આ ચરણ પાદુકાને હાથમાં લઈને શ્રી રામ જન્મભૂમિ પરિસરની 41 વખત પરિક્રમા પણ કરવામાં આવી છે અને સોમનાથથી આ ચરણ પાદુકા બદ્રીનાથ ખાતે જશે. ભગવાન શ્રી રામની ચરણ પાદુકા દર્શન અને પૂજન કરી સોમનાથ ટ્રસ્ટ અને ભક્તો ધન્ય થયા હતા. વડોદરામાં ઓનલાઈન ગેમની લાલચમાં યુવાનનો જીવ ગયો. ઓનલાઈન ગેમ રમનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમ ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. આ વખતે દરેક માટે લાલબત્તી સમાન ઘટના વડોદરામાં બની. વડોદરામાં ઓનલાઈન ગેમ રમવાની લાઈમાં દેવું થઈ જતા યુવકે આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો. વડોદરાના શહેરની ગ્રીન પાર્ક સોસાયટીમાં 2 સંતાનના પિતાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી,
જેમાં લોન ભરી દીધી હોવા છતાં કેટલાક લોકો ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ધમકાવતા હોવાનો આરોપ છે. ત્યારે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી. સુસાઇડ નોટમાં લોન ભરપાઈ કરી હોવા છતાં કેટલાક લોકો સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપતા, જેમાં ઓનલાઈન ગેમ રમવામાં દેવું થયું. તેથી 2 સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો. 31 વર્ષીય મયુર મહિડા નામના યુવકના આપઘાતથી ચકચાર મચી પરિવારના મોભીએ જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છે. સુરતમાં 2 યુવાનોને હીરોગીરી કરવી ભારે પડી, પોલીસે મેથી પાક ચખાડ્યો. સુરતમાં ક્રાઇમ રેશિયો સતત વધી રહ્યો છે, ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસ પણ સક્રિય થઈ છે. 3 દિવસ પહેલા લીંબાદ વિસ્તારમાં એક યુવકને ચપ્પુ મારીને જીવલેણ હુમલો કર્યો હતો અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આ આરોપીઓ જાહેરમાં ફરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો. આરોપીઓ પહેલાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું. પોલીસે ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પિસ્તોલ, જીવતા કારતૂસ તથા 2 છરા સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિનિયો પાટીલ નાઓ ગેરકાયદે પિસ્તોલ લઈને નવા ગામ આરડી ફાટક રેલવે પટરી પાસે ઊભા છે. તપાસમાં સામે આવ્યું છે કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે ડોડીચા મહારાષ્ટ્રમાં પોતાના મોટા ભાઈનું મર્ડર કરાવી નાખેલું હતું. તેનો બદલો લેવા માટે 1.5 મહિના પહેલા શિરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી ₹35,000માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લેવાનો પણ કારસો જાણવા મળ્યો છે. આરોપીઓ દ્વારા પોતાના ભાઈની હત્યાના આરોપીને હત્યા કરવા માટે આ ઘાતક હથિયારો લઈ ફરતા હતા. બંને આરોપી રીઢા ગુનેગાર છે. ગીર સોમનાથના વિવિધ તળાવમાં કુંજ સહિત 30 થી 35 જેટલી પ્રજાતિના પક્ષીની સંખ્યા. દર વર્ષે વન વિભાગ દ્વારા વિવિધ તળાવોમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે ગીર સોમનાથના નાનાવાડા તળાવ, સોડો બંધારા, સંતેશ્વર અને રાતા તળાવ સહિતના વિવિધ તળાવોમાં વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પક્ષી ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં વન વિભાગ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી અલગ અલગ તળાવોમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી. પક્ષી ગણતરી દરમિયાન સોડો તળાવમાં ફ્લેમિંગો, પેલિકનટ, નકટો ચમચો, નાની ડૂબકી, મોટી ડૂબકી, કરકરો અને કુંજ સહિત 30 થી 35 જેટલી પ્રજાતિના પક્ષી જોવા મળ્યા, જેમાં 15 થી વધારે વિદેશી યાયાવાર પ્રજાતિના પક્ષી જોવા મળ્યા, જેમ કે ફ્લેમિંગો, પેલિકન, ક્રેન, ફ્રૂટ, સ્પોનબિલ, પોસાડ, ગજપાવ, વ્હાઇટ, આઈબીચ, નિલસર અને કોમડક સહિત 15 થી વધારે વિદેશી પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા. જ્યારે ગુજરાતમાં જોવા મળતા અનેક જળચર પક્ષીઓ પણ જોવા મળ્યા. દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓની અંદાજે 65,000 પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે, પરંતુ આ વર્ષે હજુ શિયાળાની શરૂઆત થઈ છે, એટલે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે પહેલા તબક્કાની ગણતરીની અંદર 30 જેટલી પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા છે, અને જેમ જેમ ઠંડીમાં વધારો થશે તેમ તેમ પક્ષીઓની સંખ્યામાં પણ વધારો થતો જશે. ઊંઝામાં જગત જનની માં ઉમિયાને 56 ભોગને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ઊંઝા ખાતે બિરાજમાન કડવા પાટીદારોની કુળદેવી અને જગત જનની માં ઉમિયાના આંગણે 18મી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો. પાટીદાર સમાજમાં સામાજિક ક્રાંતિના બીજ જેમાં રોપાયા એવા મહોત્સવમાં લાખો ભક્તો માં ઉમિયાના દર્શન માટે ઊંઝા પધાર્યા. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આવો મહોત્સવ સૌ પ્રથમ વખત કરવામાં આવ્યો હોવાથી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. દેશ વિદેશમાં વસતા પાટીદારો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા. ઉમિયા માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. પૂજા વિધિ બાદ આરતી કરવામાં આવી. મોટી સંખ્યામાં દૂર દૂરથી માં ઉમિયાના ભક્તો ઉપસ્થિત રહ્યા. માં ઉમિયા ભક્તોએ આજે અન્નકૂટ અને માં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી અને જૂની યાદોને તાજા કરી, અને ત્યારબાદ અન્નકૂટ મહાપ્રસાદ સૌ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News 18 ગુજરાતી સાથે.